रंग अवधूत मारो, रंग अवधूत नारेश्वर नो नाथ मारो, रंग अवधूत। रंग अवधूत मारो, रंग अवधूत नारेश्वर नो नाथ मारो, रंग अवधूत। रंग अवधूत मारो, रंग अवधूत नारेश्वर नो नाथ मारो, रंग अवधूत। श्री गुरुदेव दत्त। अध्याय 62। अलख कहे अवधूतनी लीला अकड़ सुजान, गाता आवे पारना अगम्य अनोखी मान। संत हमेशा सरળ હૃદયના હોય છે। ગ્રામીણ અભણ લોકો સાથે પણ સદગુરુ ઓતપ્રોત થઈ ખૂબ વાતો કરતા અને સહજ રીતે પોતે હસી બીજાને પણ ખૂબ હસાવતા। તેમનું વર્તન સરળ અને સહજ રહેતું। તેમના અંતરમાં જરાય માન અભિમાન નહોતું। બાળ સહજ સરળતાથી અવધૂતજી પોતાના ભક્તોને સુખની લાણી કરાવતા। અવધૂતજીની સરળતાનો એક પ્રસંગ સાંભળતા જ આપનું મન આનંદિત થઈ જશે। રેવા કાંઠે માલસર નામનું એક ગામ આવ્યું છે। માધવ તીર્થ નામના સમર્થ સંતનો ત્યાં એક આશ્રમ આવ્યો છે। આ ભૂમિ અતિ પવિત્ર અને દિવ્ય। ત્યાં સત્યનારાયણ દેવનું વિશાળ મંદિર આવ્યું છે। એક વખત ફરતા ફરતા અવધૂતજી માલસર આવી પહોંચ્યા। સત્યનારાયણ દેવના દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યા। મંદિરમાં જઈ હાથ જોડી ભાવથી પ્રભુને વંદન કર્યા। મંદિરના પૂજારીએ જોયું કે એક સાધુ ભગવાનને પ્રણામ કરી રહ્યો છે। એ પૂજારીને ખૂબ ગુસ્સો આવ્યો। હાથ લાંબો કરી કપાળ કૂટી તે બોલ્યો, અરે ઓ સાધુ, કોણ છે તું? તને દેવને નમસ્કાર કરતા પણ નથી આવડતું કે ભાન છે કે નહીં? જટા દાઢી વધારી સાધુનો વેશ લઈ લીધો, પણ દેવના દર્શન કેમ કરાય તે જરાય આવડતું નથી। પૂજારીના આકરા વચન સાંભળી અવધૂતજી હાથ જોડી શાંતિથી મધુર વાણીથી બોલ્યા, મને ક્ષમા કરો મહાશય, હું સાધુ નથી। હું તો સાવ મૂર્ખ અને કમાર છું। મને નમસ્કારની રીત આવડતી નથી। આપ કૃપા કરી મને દેવને નમસ્કાર કરી બતાવો, હું જોઈને શીખી લઈશ। આમ કહી અવધૂતજી પૂજારીને વંદન કરી શાંતિથી ઊભા રહ્યા। પૂજારી આશ્ચર્યથી મુખ થયો। થોડી વાર તે બાગો થઈ શ્રીરંગને જોઈ રહ્યો। સભાન થઈ તે મોં પર ઘમંડ લાવી ખૂબ શાંતિથી બોલ્યો, ભગવાનને હંમેશા જમણી બાજુએથી નમસ્કાર કરવા જોઈએ, એવું શાસ્ત્રોમાં લખ્યું છે। પૂજારીની વાત સાંભળી ગુરુદેવ મંદ મંદ હસ્યા
અને મધ મીઠા શબ્દોથી બોલ્યા, હું હવે સત્યનારાયણ દેવને જમણી બાજુથી જ ભાવધરી વંદન કરીશ. આટલું કહીને અવધૂતજીએ દેવની જમણી તરફ જઈ ફરી વંદન કર્યા. પૂજારી ખુશ થાય તેવું કામ કરી તેના ક્રોધને પણ શાંત પાડ્યો. ખોટો વાદ વિવાદ કરી પોતે મહાજ્ઞાની ત્યાગી યોગી છે એવો દંભ કર્યો નહીં. ફક્ત મધુર હાસ્ય કરી વાદ વિવાદનો અંત આણ્યો. પાછળથી આ પૂજારીને ખબર પડી કે તેણે જેના પર વ્યર્થ ક્રોધ કર્યો એ બીજું કોઈ નહીં પણ નારેશ્વરના નાથ સંત રંગ અવધૂત હતા. તેના અંતરે ખૂબ દુઃખ થયું. પસ્તાવો કરી તે રડી રહ્યો. આમ ક્રોધના આવેશમાં આવી કોઈનું અપમાન કરવું નહીં. આવું કરનાર પાછળથી પસ્તાય છે. શ્રી રંગ અવધૂતની સરળતાનું એક બીજું દ્રષ્ટાંત સાંભળી. એક વખત અવધૂતજી પૌર ગામના ઢાઢર તીરે કુટીરમાં રહ્યા હતા. સેવકને પત્ર લખવા તેમણે પોતાની પાસે બોલાવ્યો અને પેન અને કાગળ લઈ આવવા કહ્યું. સેવક ઝટ કાગળ પેન લઈ ત્યાં આવ્યો. શ્રી રંગચરણે વંદન કરી ખુરશી પાસે બેસી ગયો. સદગુરુએ કહ્યું, જો આ કાગળ અંગ્રેજીમાં લખવાનો છે. ખૂબ કાળજી રાખી સુંદર અક્ષરે લખજે. જોડણીઓ પણ શુદ્ધ રાખવી, છેકછાક થવી ના જોઈએ. વિરામ ચિહ્નો ચોકસાઈથી મૂકજે. ભલે પ્રભુ, આપ કહો તે રીતે જ હું લખીશ, પણ બાપજી ભૂલ થાય તો તમે ટકોર કરજો. સેવકે કહ્યું. અવધૂતજીએ પત્ર લખાવાની શરૂઆત કરી. લખાવતા લખતા એક રિયાલમ નામનો શબ્દ આવ્યો. સેવકે રિયાલમ શબ્દની સ્પેલિંગ REALM લખી, જે સાચી હતી. અવધૂતજી બેઠા બેઠા જોઈ રહ્યા હતા. આ જોડણી જોઈ સદગુરુને મનમાં શંકા થઈ. પ્રભુ બોલ્યા, હું ધારું છું ત્યાં સુધી રિયાલમની જોડણી RELM થાય. તેમની વાત સાંભળી સેવક ચેકો મારવા જતો હતો ત્યાં તો સદગુરુ બોલ્યા, તું ચેકીશ નહીં. ઘરે જઈ શબ્દકોશ લઈ આની જોડણીને સુધારજે. ઘણા વર્ષો થઈ ગયા. મારો અંગ્રેજી લખાણનો અભ્યાસ છૂટી ગયો છે. મારું અંગ્રેજી કટાઈ ગયું છે. કદાચ મારી ભૂલ પણ થઈ હોય. તું આ શબ્દ જોઈ ચકાસીને જ સુધારજે. આખો પત્ર લખાઈ ગયો અને સેવકે વાંચી બતાવ્યો. સેવકે ઘરે જઈ અંગ્રેજીનો શબ્દકોશ લઈ રેલમની સ્પેલિંગ શોધી. પોતે લખેલી સ્પેલિંગ સાચી હતી. તે જોઈ સેવક ખુશ થયો અને ગુરુરાયની સરળતા અને નિખાલસતા જોઈ તેના અંતરે પ્રભુ પ્રત્યે ખૂબ માન થયું. સેવક સદગુરુને વંદન કરી રહ્યો. લખેલી જોડણી છેકવા દીધી નહીં અને પોતાની ભૂલ હોઈ શકે તેવી સરળતાથી અવધૂતજીએ પોતાની ભૂલ કબૂલ કરી. આ નાનકડો પ્રસંગ હા કેવો આપે બોધ
નિજની ભૂલ કબૂલતા, કદી ન કરીએ ક્ષોભ. સદગુરુ જ્યારે પણ પોર જતા ત્યારે નદી કિનારે કુટીરમાં રહેતા. કુટીર પાસે જંગલ ઝાડીને કારણે મચ્છરોનો ખૂબ ત્રાસ હતો. તેથી બધા સેવકોએ મળી વિચાર કર્યો અને એક નવીન મચ્છરદાની લાવી પાટ પર બાંધી દીધી. 1-2 દિવસ સદગુરુ કાંઈ જ બોલ્યા નહીં, પણ ત્રીજે દિવસે તેમણે સેવકને કહ્યું, આ અંતરપટ મને જરાય ગમતું નથી. એક કામ કર, મચ્છરદાની તું ઝટ છોડી નાખ. સેવક બોલ્યો, પ્રભુ, આ ઝાડી જંગલ અને નદી કિનારો, મચ્છરનો રાત્રે ખૂબ ત્રાસ હોય છે. આપની ઊંઘ ખરાબ નહીં થાય એ માટે અમે આ મચ્છરદાની બાંધી છે. અવધૂતજીએ કહ્યું, અહીંયા એક પણ મચ્છર નથી. ઉપરથી આ મચ્છરદાનીને કારણે મને ગૂંગળામણ થાય છે. આને કાઢી દે અને મને ખુલ્લી હવાનો આનંદ લેવા દે. અવધૂતજીની આજ્ઞા થતાં સેવકે મચ્છરદાની બહાર કાઢી. અવધૂતજીની સ્વચ્છતા અને સુઘડતા પણ એવી હતી કે આંખે વળગે. સેવકે મચ્છરદાનીનો લોચો વાળી જેમ તેમ બહાર મૂકી અને અવધૂતજીને આ ગમ્યું નહીં. સેવકે તેમના હાવભાવ જોઈ મચ્છરદાની ગળી વાળવાનો પ્રયત્ન કર્યો. એક તો સુવાળી મચ્છરદાની અને ઉપરથી ખૂબ મોટી. એક છેડો પકડે ત્યાં બીજો છેડો છૂટી જાય. આ પહેલાં આ સેવકે ક્યારેય મચ્છરદાની વાપરી નહોતી, તેથી તેને ઘડી કરતાં પણ આવડી નહીં. સેવક મનમાં ખૂબ મૂંઝાયો. પ્રભુ પાટ પર બેઠા બેઠા આ સેવકની ગડમથલ જોઈ રહ્યા. જેમ તેમ છેડા ભેગા કરી ગળી વાળવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં તેની નજર સદગુરુ અવધૂત પર પડી. જેમ તેમ ભેગા કરેલા છેડા પણ તેના હાથમાંથી છૂટી ગયા. સેવકની લાચારી જોઈ સદગુરુ પાટ પરથી ઊભા થયા અને સેવકને કહ્યું, લાવ, પેલો છેડો મારા હાથમાં આપ અને બીજો છેડો તું લે. આપણે બંને મળી બધા છેડા ગોઠવી દઈએ. ક્ષણ બે ક્ષણમાં ચીવટાઈથી મચ્છરદાનીની એક સરખી ગળી થઈ ગઈ. સેવક બાગો થઈ અવધૂતજીની ચપળતા જોઈ રહ્યો. સેવકની ગડમથલ અને મૂંઝવણ જોઈ સદગુરુ તરત તેને મદદ કરવા પહોંચી ગયા. તેમણે સેવકની સહાય કરી તેને સ્વાશ્રયનો પાઠ શીખવ્યો. આમ સરળતા સંતની દય શ્વાશ્રય લહાણ, શિષ્યોને સંસારનું કરે સર્વ કલ્યાણ. એક સમયે અવધૂતજી અમદાવાદ ગયા. ત્યાંના ભક્તો ખૂબ હરખાયા. સ્ટેશનથી મુકામ સુધી શ્રીરંગની શોભાયાત્રા ફરી. આનંદ વાજા વાગે, મંગલ ગીત ગવાય, શિર પર મંગલ કલશ લઈ કુમારિકાઓ હારબંધ ચાલતી હતી. ઝાંઝ તાલ પખવાજ સાથે ભજનો ગવાતા હતા. ભક્તો નાચે કૂદે અને આનંદ આનંદ થયો. બે સફેદ સુંદર ઘોડા જોડેલી એક સુંદર ગાડી ફૂલોથી શણગારી હતી અને એક બાદશાહની જેમ સદગુરુ આ ગાડીમાં શોભી રહ્યા. સ્ટેશનથી આ શોભાયાત્રા થોડે દૂર ગઈ હશે ત્યાં તો એક બેન સરસ સુવાળા ઊનની ટોપી લઈ ઘોડાગાડી પાસે આવ્યા. આ બેને પોતે અવધૂતજી માટે ટોપી ગૂંથી હતી
ખૂબ ભાવથી સદ્ગુરુના હાથમાં તેમણે ટોપી મૂકી. એનો ભાવ જોઈ સદ્ગુરુ રીઝ્યા અને એ ટોપી પોતે પહેરી લીધી. પેલા બેન ખૂબ ખુશ થયા. શોભાયાત્રા થોડે દૂર ગઈ. ત્યાં તો બીજા એક બેન આવ્યા. તેમણે શણના રેસા અને સૂતળીને રંગ કરી અવધૂતજી માટે એક ટોપી બનાવી હતી. સદ્ગુરુને આ ટોપી આપી બેન વંદન કરી રહ્યા. એનો ભાવ જોઈ સદ્ગુરુ પ્રસન્ન થયા. ઊનની ટોપી કાઢી તેમણે સૂતળીની ટોપી પહેરી લીધી. પેલા બેનનું અંતર ખૂબ હરખાયું. ત્યાંથી થોડે દૂર ગયા હશે. ત્યાં તો ગાડી પાસે બીજા એક બેન આવ્યા. તેમણે કોડીઓથી ગૂંથેલી ટોપી બનાવી હતી. મુખ પર અતિશય ભાવ અને આંખોથી અશ્રુધારા વહે. એનો ભાવ જોઈ સદ્ગુરુ ખુશ થયા. કોડીવાળી ટોપી લઈ સૂતળીથી બનેલી ટોપી કાઢી કોડીથી બનેલી ટોપી પોતાના માથા પર પહેરી લીધી. સાક્ષાત કપરદીશ ભોળાનાથ બેઠા હોય તેમ સદ્ગુરુ આ કોડીની ટોપી પહેરી શોભી રહ્યા. આમ આ શોભાયાત્રામાં આવી નવી લીલા થઈ રહી હતી. થોડી થોડી વારે ટોપી બદલાતી હતી. આ જોઈ યાત્રામાં આવેલા એક વકીલને ખૂબ નવાઈ થઈ. તે અવધૂતને જાણતો નહોતો. તેણે વિચાર કર્યો, આ કેવા મહારાજ છે? વારંવાર ટોપી બદલે છે. આમ ટોપી બદલી બદલી કેવા નાટક કરે છે. લાવ એમની ગમ્મત કરું. એ બાવો પણ યાદ કરશે કે કોઈ માથા ભારે મળ્યો હતો. શોભાયાત્રા થોડે દૂર ગઈ. ત્યાં તો બજારમાં એક કુંભારની દુકાન જોઈ પેલા વકીલને એક તુક્કો સૂઝ્યો. તેણે કુંભારની દુકાનથી માટીની એક તાવડી ખરીદી. આ તાવડી લઈ તે અવધૂતની ગાડી પાસે આવી ઊભો રહ્યો. તેણે અવધૂતજીના હાથમાં આ તાવડી મૂકી. અવધૂત અંતર્યામી તેના મનના બધા ભાવ સમજી ગયા. મધુરું હાસ્ય કરી તેઓ બોલ્યા, લાવ ભાઈ લાવ. આટલું કહી તેમણે કોડીવાળી ટોપી ઉતારી માથા પર તાવડી મૂકી દીધી અને ખડખડાટ હસી પડ્યા. ભક્તોએ જોયું અને અવધૂતજીની સરળતા જોઈ બધા વંદન કરી ખૂબ હરખાયા. બધાએ મળી ગગનભેદી જય જયકાર કરો. પેલો વકીલ બાઘાની જેમ આ જય જયકાર સાંભળી રહ્યો. પોતે કરેલા કૃત્ય પર તેને હવે પછતાવો થઈ રહ્યો. અવધૂતજીનું મુખ મધુરાધી પતિ જેવું હતું. જેમ જેમ નિરખો તેમ તેમ ઉમંગ વધતો રહે. ગમે તેવા લેબાસમાં અવધૂતજી બેઠા હોય તોય સુહામણા, આકર્ષક અને અદ્ભુત દેખાતા. દાઢી મૂછ કઢાવી મુંડન કરાવ્યું હોય કે પછી માથે જટા તાજ હોય, કોપીન પહેર્યું હોય કે જરિયન જામા કે ફૂલના વસ્ત્ર પહેર્યા હોય, ફૂલનો મુકટ પહેર્યો હોય કે ઊનની ટોપી પહેરી હોય, છતાં તેઓ હંમેશા શોભતા જાણે સૌંદર્યની ખાણ હોય. હાસ્ય કરે તો કમળ સમાન ચહેરો ખીલી ઉઠતો,
ગંભીર મુદ્રા હોય તો મુખ પર તેજના અંબાર વહે, હસી હસી વાતો કરે કે પછી ગંભીર વાતો કરે, હરે ફરે ભોજન કરે, શયન કરે, ઉઠે બેસે, ઝડપથી ચાલે, સૂર્ય ચંદ્ર સમાન આંખોના પલકારા કરે કે પછી કમળ જેવી આંખો ધ્યાનમાં મીચી દે. દંડનો ખળખળાટ અને પાવડીનો રણકાર, અવધૂતની દરેક લીલામાં લાવણ્ય વહેતું હતું. પુણ્ય પ્રકોપ કરતા ત્યારે પણ તેમના મુખ સૌંદર્ય પર જબરો ઓપ જામતો. શ્રીરંગના અંગે અંગથી રૂપની ધાર વહેતી. માથા પર તાવડી રાખી સદગુરુ અમદાવાદની શોભાયાત્રામાં ફર્યા. કંઈ પણ અજુગતું થયું નહીં અને કોઈએ કાંઈ અન્ય વિચાર કર્યો નહીં. કોઈ ભક્તને તેમને જોઈને દુઃખ થયું નહીં કે કોઈ દુભાયું નહીં. ફક્ત પેલો વકીલ આ શોભાયાત્રામાં રડી રહ્યો. સદગુરુ રંગ આવા સરળ અને સહજ હતા. તાવડી જોઈ તેમનું મન દુભાયું નહીં કે પછી તેમણે ગુસ્સો કર્યો નહીં. જે ભાવથી તેમને આપ્યું તે સ્વીકારી લીધું. માટે એવા સંતને સેવો શિષ્ય સુજાણ, ભવ સાગર તરવા આહા, સરળ સંત છે વાણ. બાલક એમાં બેસતા ધારે રંગ સુકાન, લઈ જાય ભવ પાર એ, હસી હસાવી માન. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.